ચાલો રમીએ કમ્પેરેટિવ સેન્ટેન્સીસ. કમ્પેરેટિવનું અર્થ છે તુલના કરવાવાળા. તો કમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે તુલના કરવાવાળા વાક્યો. આ પ્રવૃત્તિ પ્રેડિજી ફોર સ્કૂલ એપના લેવલ 4ના વોકેબ્યુલરી સેક્શનમાં આપેલ વોટ ઇઝ ધ વર્ડ કમ્પેરેટિવ સાથે સંબંધિત છે. આ એક્ટિવિટી કરવા માટે લેવલ 4 વોટ ઇઝ ધ વર્ડ કમ્પેરેટિવ વર્ડ્સ ગેમ્સ રમો. ચાલો એક્ટિવિટી શરૂ કરીએ છીએ. આ એક્ટિવિટીને શરૂ કરતા પહેલા તમારે બધાએ 2 ટીમમાં વહેંચાવવું પડશે. બંને ટીમ એકબીજા સાથે સ્પર્ધા કરશે. પહેલી ટીમનો કોઈ પણ એક બાળક કોઈ વર્ડ વિચારીને તેનાથી એક સેન્ટેન્સ બનાવશે. બીજો બાળક તે વર્ડનું કમ્પેરેટિવ ફોર્મ બતાવીને તેનાથી એક સેન્ટેન્સ બનાવશે. Small, mouse is small. Smaller, ant is smaller. ઓકે, ચાલો હવે નેક્સ્ટ તમે આ લોકોને પ્રશ્ન પૂછશો. ચાલો. બંને બાળકોની વચ્ચે વાતચીત કંઈક આ રીતે હશે. Cold, water is cold. હવે તમે લોકો Colder, ice is colder. તમે આ વાક્યોને પહેલા ગુજરાતીમાં પણ બનાવી શકો છો અને પછી તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ પણ કરી શકો છો. તો હવે તમે શું બોલશો? Hot tea is hot. ચાલો તમે બોલો. આ એક્ટિવિટી તમે તમારા કોઈ પણ મિત્રો સાથે પણ રમી શકો છો. Hotter, sun is hotter. વેરી ગુડ. ધ્યાન રાખો કે તમે બનાવેલ વાક્યોનું વ્યાકરણ સાચું હોય અને તમે શબ્દનો યોગ્ય ઉપયોગ કર્યો હોય. Soft, pillow is soft. Softest, my head are softer. આ એક્ટિવિટી દ્વારા તમે શબ્દોનો વાક્યમાં ઉપયોગ કરતા શીખશો અને તેની સાથે વ્યાકરણ પણ સમજશો. તેના સિવાય શબ્દોના કમ્પેરેટિવ ફોર્મ પણ શીખશો.